ગુજરાતમાં યુસીસી લાગુ કરવાનું બીજું રાજ્ય બનશે। તમામ ધર્મોના લોકો માટે એક સરખા લગ્ન નિયમો। મહિલાઓમાં ખુશી, મુખ્યમંત્રીને અભિનંદન। બધા ધર્મ માટે સમાન કાયદો લાગુ। મુખ્યમંત્રીની અપીલ, રાજ્યમાં પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ। અફવાઓથી દૂર રહેવા અને ગભરાહટ ન કરવા અપીલ। વૈશ્વિક પરિસ્થિતિ છતાં ઈંધણ પુરવઠો યથાવત। જનતાને બિનજરૂરી લાઈનો ન લગાવવા અનુરોધ। શાંતિ જાળવવા મુખ્યમંત્રીની નમ્ર અપીલ। સાઉથ ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર સંકટ। વધતા ખર્ચ અને મજૂરોની અછત મોટું કારણ। અઠવાડિયામાં 2 દિવસ મિલો બંધ રાખવાનો નિર્ણય। પરિસ્થિતિ નહીં સુધરે તો વધુ કડક પગલાં શક્ય। જ્યારે વ્યારામાં આઈટીઆઈમાં વિદ્યાર્થીઓનો વિરોધ। પડતર માંગણીઓને લઈને રસ્તા પર ઉતર્યા। ગેટ, વોશરૂમ અને નાસ્તાના મુદ્દે માંગ સ્વીકારાતા હડતાળ સમેટાઈ। વડોદરામાં એલપીજી બોટલના કાળા બજાર વિરુદ્ધ રજૂઆત। લારી ગલ્લા અને હોટલ સંચાલકો કલેક્ટર પાસે પહોંચ્યા। જ્યારે કંપની ભાવે ગેસ બોટલ આપવા માંગ ઉઠી। અછત અને સંગ્રહખોરીનો રોજગાર પર અસર। પાલનપુરમાં ગ્રામ્યમાં પેટ્રોલ ડીઝલ માટે લાંબી કતારો। ટ્રેક્ટરો સહિત વાહનોની પંપ પર ભીડ। ખેતી કામોને કારણે ડીઝલની માંગ વધી। પૂરતો જથ્થો હોવા છતાં લોકોમાં ગભરાહટ। નવસારી મહાનગરપાલિકાએ જ્યારે ₹1286 કરોડનું કરમુક્ત બજેટ રજૂ કર્યું। સામાન્ય જનતા પર કોઈ નવો વેરો લાદવામાં આવ્યો નથી। પાણી અને ડ્રેનેજ સુવિધાઓને મજબૂત બનાવવા વિશેષ ફોકસ। રસ્તા વિકાસ, ટ્રાફિક સુધારણા, એલઈડી લાઇટ્સ પર ભાર। સુરેન્દ્રનગરમાં બજેટ બેઠક યોજાઈ। 450 કરોડથી વધુના વિકાસ કામોની મંજૂરી। રોડ, પાણી, ગટર સહિતના કામો થશે। ઇન્ચાર્જ કલેક્ટર KH યાજ્ઞિક અધ્યક્ષતાની બેઠક। કથિત યોગ ગુરુ પ્રદીપ મામલે નવો ખુલાસો। સિંહાસન પર વાઘનું ચામડું વાપરવાનો આક્ષેપ। વન વિભાગમાં ફરિયાદ। આશ્રમ ગેરકાયદેસર હોવાનો દાવો। નકલી નોટ કૌભાંડ બાદ કેસ વધુ ગરમાયો। દ્વારકા જિલ્લામાં હાર્ટ એટેકનો લાઈવ વિડીયો સામે આવ્યો। ચૂર ગામમાં ચાલતા વ્યક્તિનું અચાનક મોત। જે હસી મજાક પછી સેકન્ડોમાં પડ્યો ઢળી અને હાર્ટ એટેકથી મોત। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ વિડીયો સામે આવ્યો।